અલા ફોન આવ્યો લા. ઉપાડ ઉપાડ ઉપાડ. હલો હલો ભૈલું, હા કાકી કેમ છો? સાંભળ, પેલા છે ને તારી સાથે? હાલી અહીંયા જ બેઠો છું. હું છે? ના બસ કઈ નહીં, મારે એટલું જ જાણવું હતું કે તમે સ્ટુડિયોમાં છો ને એમ. હાલી સ્ટુડિયોમાં જ છું, પણ શું થયું છે? જે હોય સાચું કહી દે. એકચ્યુઅલી આપણી સોસાયટીમાં પેલી કાજોલ ખરી ને, કાજોલ, હા 14 નંબર વાળી. હા તે ભાગી ગઈ. એ ભાગી ગઈ? હા. તો મને હું લેવા ફોન કર્યો? ના બસ આમ જ, એટલે મારે એટલું જ જાણવું હતું કે તમે તો સ્ટુડિયોમાં છો ને એમ. ઓ હવે સમજો. તને એવું છે જાણે હું કાજોલ ને લઈને ભાગ્યો એમ? કઈ નહીં, બસ કઈ નહીં, હવે મૂકું છું. ના 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 ના, તું સમજ યાર, તને કરું છે તું તો. એટલે હું હવારે ડોલ લઈને કોઈ દિવસ નથી ભાગતો, તો કાજોલ લઈને ભાગવાનો છું? હા બસ કઈ નહીં, હવે આ તો બસ પેલું વેલેન્ટાઇન વીક ચાલતું હતું ને, એટલે હું થોડુંક મનમાં રહે હવે. નથી, પણ મારો જન્મ વેલેન્ટાઇન માટે થયો જ નથી. મારો તો જન્મ ખાલી પેલું જનગણના માટે જ થયો છે બસ. સારું મૂકો. ના પણ હા, પણ મને એક વસ્તુ ગમ્યું શું? કે આ ઉંમરે પણ તને મારા પર આ બાબતે ડાઉટ થયો. ક્યાં વાત છે? એટલે મને અંદરથી અત્યારે એકદમ યંગ ફીલ થાય છે.